ભક્ત ગોરા તું ભાર. तुम शांत થઈ જાઓ ને હંદાઈને માફ કરી દો. ગોરા, એ લોકો માફીને પાત્ર નથી. પણ તમે તો કહો છો કે હંદાઈ તમારા બાળકો છે, તો બાળકો ભૂલ કરે તો બાપા તો એમને માફ જ કરી દે ને. હું ભૂલ કરું તો બાપા મને માફ જ કરી દે છે. ને તમે તો આખા જગતના બાપા છો. જો હું તો તમારી પાસે જ છું ને ખુશ પણ છું. હાલો, હવે તમે પણ ખુશ થઈ જાઓ ને રડશો નહીં. રડવાથી બીમાર થઈ જવાય, આવું મારી માં કહેતી હતી. રડવું આવી જાય છે ભાઈબંધ, કારણ કે હું તને અત્યંત પ્રેમ કરું છું. તારા નખને પણ નુકસાન થાય તો એની પીડા મને થાય છે. તારી સામાન્ય પીડાની પણ મને વેદના થતી હોય તો જ્યારે તારી પર દુઃખોના પહાડ તૂટી પડે ત્યારે મારી શું હાલત થતી હશે. ગોરા, હું તારા પ્રેમ, વહાલ અને ભક્તિથી આસક્ત થઈ ગયો છું. મારી નજર હંમેશા તારા પર જ રહે છે. જ્યારે તું તકલીફમાં મુકાય છે ત્યારે મારા રૂવાડા કંપી ઉઠે છે. આવી આસક્તિ મને પહેલા ફક્ત 2 વાર જ થઈ હતી. પહેલી વાર માતા યશોદા માટે અને બીજી વાર રાધા માટે. અને હવે મારા ભાઈબંધ ગોરા ભગત માટે. પણ હું ક્યાં તમને છોડીને જવાનું છું? હું તો તમારી પાસે જ છું ને. હાલો, હવે હંદોએ પહેલા જેવું કરી દો તો. ના ગોરા, જે રીતે આસક્તિ ભક્તને નબળા પાડી દે છે એ જ રીતે આસક્તિ ઈશ્વરને પણ ઢીલા પાડી દે છે. જ્યાં સુધી તારા પ્રત્યેની મારી આસક્તિ જીવંત છે ત્યાં સુધી હું કૃષ્ણ પદ પાછું નહીં મેળવી શકું. એવું ન કરાય ભાઈબંધ. તમે ખાલી મારા ભાઈબંધ કે ભગવાન નથી, તમે તો આખા જગતના ભગવાન છો. ને તમારા કેટલા બધા ભક્તો છે, એમને તમારી મદદની પણ જરૂર છે. એમાં એમનો શું વાંક? તમારે તો એ બધાનું વિચારવાનું ને ભાઈબંધ. પણ હું અત્યારે એ નથી વિચારી શકતો. મારી આંખોની સામે મને માત્ર તું જ દેખાય છે. એ તો થોડોક સમય એવું થાય ભાઈબંધ. જો તમે તો ભગવાન છો ને તમારા કેટલા બધા બાળકો છે ને તમારી રાહ પણ જોવે છે ને એમાં એમને ભૂલી થોડું જ જવાય ભાઈબંધ. તો પછી આ દુવિધાનો માત્ર એક જ ઉપાય છે ગોરા. જોયું ને ભાઈબંધ, મેં કીધું તો ને, તમે તો ભગવાન છો. તમારી પાસે તો હંધી તકલીફનો માર્ગ હોય છે. બોલો, શું છે માર્ગ આ તકલીફનો? મારે તારા તરફની આસક્તિ દૂર કરવી પડશે. એ કઈ રીતે થાય ભાઈબંધ? એ જ રીતે જે રીતે ભૂતકાળમાં થયું હતું. તારા તરફની આસક્તિને દૂર કરવા માટે મારે તારાથી દૂર જવું પડશે. આપણે અલગ થવું પડશે ભાઈબંધ. હા ગોરા, તારી સાથે રહીને હું તારાથી દૂર નહીં જઈ શકું. એ મારા માટે બગીચામાં બેસીને સુવાસને રોકવા જેટલું કપરું છે. જે રીતે મેં મા યશોદા અને રાધાથી દૂર જઈને એમની આસક્તિને તોડી હતી, એ જ રીતે જો હું તારાથી દૂર જઈશ તો જ કૃષ્ણ પદને પાછું મેળવી શકીશ. ને ઘોરા, જો તું એવું ઈચ્છે છે કે
હું કૃષ્ણ પદને પાછું મેળવું તો આપણે અલગ થવું જ પડશે મારા ભાઈબંધ. ના, હું તમારાથી અલગ નહીં થાઉં. તમારે મારી હારે જ રહેવાનું છે. પણ ગુલાબ, હું તારાથી અલગ નહીં થાઉં તો પણ તમે બીજો કોઈ માર્ગ ગોતો ને. દર વખતે બધા મારાથી દૂર કેમ વયા જાય છે? પહેલા તમે મારી માને મારાથી દૂર કરી ને પછી અત્યારે મને મારા બાપાથી દૂર કર્યા ને હવે તમે મારાથી દૂર જવાની વાત કરો છો. ના, હું તમને મારાથી દૂર નહીં થવા દઉં. ગોરા, મારી વાતને સમજ. મારી તારા પ્રત્યેની આસક્તિ વધી રહી છે અને મારી આસક્તિનું વધવું એ સંસાર માટે યોગ્ય નથી. તો એ જ તો કહું છું, તમે બીજું કોઈ માર્ગ ગોતો ને. તમે તો ભગવાન છો, તમને કોઈ પણ માર્ગ મળી જાય. જીદ ના કર ભાઈબંધ. હું જે કંઈ પણ કરી રહ્યો છું એ તારા ભવિષ્ય માટે જ કરી રહ્યો છું. ના, મારું ભવિષ્ય તો તમે જ છો. હું તમારા વગર એક પણ ન રહી શકું. હું તમારા વગર એક પણ ન રહી શકું. હું તમને ક્યાંય નહીં જવા દઉં. હું તારા પ્રેમને સમજુ છું ગોરા, પણ આપણે અલગ થવું જ પડશે. મેં ના પાડી ને તે સાંભળો ને મારી વાત. ગોરા, તારી નાને હું સ્વીકારી લઈશ તો સંસાર ચક્ર અટકી જશે. આ સંસાર અત્યારે સ્થગિત થઈ ગયો છે. અંધકાર સંસારને ઘેરી વળ્યો છે. આ સૃષ્ટિ તારા નિર્ણયની રાહ જોઈ રહી છે ગોરા. મારી તારા તરફની આસક્તિ ચાકડામાં ફસાયેલી માટી જેવી છે અને આ ચાકડો સંસાર સમાન છે. હું આ સંસારને તો જ ચલાવી શકીશ જો તું મને તારી આસક્તિમાંથી મુક્ત કરીશ. હવે સંસારની જીવન દોરી તારા હાથમાં છે ગોરા. તું જેમ કહીશ એમ જ થશે. પરંતુ એક વાર વિચારજે, તારે શું જોઈએ છે? મારું તારી સાથે રહેવું કે આ સંસારનું નિયમિત રીતે ચાલવું? કોઈ ભરૂંગમાં સૂતું હોય ને તો એને હેરાન ન કરાય. ભાઈબંધને મળવા ન આવે તો બીજું કોણ આવે? તો ભાઈબંધને સમજવા માટે શબ્દોની જરૂર ના પડે. હા, હું કાંઈ ન બોલું ને તો પણ મામા એ વાત સમજી જતી હતી. તો હવે હું છું. જો જગતને એના ભગવાન મળતા હોય ને તું મારા ભાઈબંધથી દૂર જતો રહીશ. ગોરા, તારો આ નિર્ણય, ત્યાગ
બલિદાન, નિસ્વાર્થપણ અને વસુધૈવ કુટુંબકમની ભાવના આ તો દેવોમાં પણ દુર્લભ હોય છે.